श्रीमन्नूतन नीरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुरङ्गसंविवृतये चञ्चलत्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजानन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो अवतारिणे श्री हरे कृष्णाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान नर नारायण देवनी राधा कृष्ण देवनी लक्ष्मी नारायण देवनी जय। काले वचनात्मा શું આવ્યું તો કઈ યાદ છે? તમે બધા રાખતા જશો ને પેલો વચનાત છે એટલે એમાં શું કહેવાનું હોય? પેલું વચનાત છે કે બધાને યાદ જ હોય ને, અને યાદ હોય એટલે એ પ્રમાણે કરતા જ હોય ને આપણે, કે નહીં? આપણે નિર્વિકલ્પ ઉત્તમતી બોલ્યા, એમાં લગભગ અડધા તો શિક્ષાપત્રીમાં મહારાજે જે કીધા છે ને સાધારણ ધર્મ લગભગ આવી જાય છે. એટલે તમે તો એ બધું પાલન કરતા જશો ને, રોજ બોલીએ છીએ આપણે એટલે કારણ કે રોજ બોલીએ છીએ મહારાજ પાસે માગી જ છે ને. પ્રેમાનંદ સ્વામીએ કીધું ને કે આ પ્રમાણે વર્તશો એટલે નિસંગ તમારે શંકા જ નહીં રાખવાની, અક્ષરધામમાં જ પહોંચી જશો. પણ એ પ્રમાણે કરશું તો, નહીં તો બાયપાસ બીજે ત્યાં બદ્રિકાશ્રમમાં કે ઇન્દ્રલોકમાં મૂકે તો ભારે થઈ જાય. બ્રહ્માના લોકમાં કાંઈ શાંતિ નથી, એને હેરાન કરે મોટા મોટા દૈત્યો, સમજ્યા? અને બદ્રિકાશ્રમમાં ગયા તોય ઉપાધિનો પાર નહીં. કોઠા બોરા ખાઈને કેટલું રહેવું પડે એનું નક્કી નહીં. અહીં તો 100 વર્ષમાં પૂરું થઈ જાય. અહીંયાથી વળી પાછા બદ્રિકાશ્રમમાંથી શ્વેતદીપમાં મૂકે. એટલે નોન સ્ટોપમાં ન બેઠા કહેવાય આપણે, સમજ્યા? લોકલમાં નહીં. ઇન્દ્રાદિક અહીંયા જાવ તો લોકલ ગાડીમાં જ બેઠા છો ઇન્ડિયામાં. અમદાવાદથી ઉપડે જેટલા ગામ લેતી લેતી જામનગર પહોંચાડે. અને કદાચ એક્સપ્રેસમાં બેસો તો અમુક સ્ટેશન લઈએ. આમાં એમ છે, જો સરખું પાલન ન થયું તો સમજવું લોકલમાં બેઠા છે. અને 50% પાલન કર્યું તો એક્સપ્રેસમાં બેઠા. મોટા મોટા સિટી લઈએ, જ્યાં અહીંથી બદ્રિકાશ્રમમાં, ત્યાંથી પછી શ્વેતદીપમાં જાય. આ 2 સ્ટેશન કરી પછી અક્ષરધામમાં પહોંચાડે. અને નોન સ્ટોપમાં જે બેસી જાઓ તો સીધા જ અક્ષરધામમાં. ક્યાંય રોકાવું પડે, પણ એનું ભાડું તો વધારે હોય ને પછી, સમજ્યા? એમાં શિક્ષાપત્રીનું સતત અનુસંધાન રાખવું પડે. અને હાલો ને શિક્ષાપત્રીનું ન રાખો તો કાંઈ નહીં. આ નિર્વિકલ્પ જે કાયમ બોલો છો એટલું રાખી તોય ઘણું છે, સમજ્યા? એમાં લગભગ બધું આવી જશે. એકાદશ નિયમ ને બધું આવે છે ને, એટલે એમાંય બધું આવી જાય છે. આમાં મહારાજે શું કીધું? સર્વ મહારાજ કહે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ સાધન કઠણ નથી. હવે આમાં શું કઠણ? આમાં ભૂખા તો રહેવાનું નથી આવતું.
રહેવું પડે છે. ચાંદ્રાયણ કરવી હોય તો ભૂખ્યા રહેવું પડે ને. તપ કરવું હોય તો એક પગે ઊભા રહીને મહારાજ કરતા હતા પુલાશ્રમમાં. હવે એવી ઠંડીમાં તપ કરવું પડે તો આકરું લાગે ને. કે બીજા અનેક વ્રતો છે ને, યજ્ઞ કરીએ કે ચાંદ્રાયણ કરીએ કે નીમ લઈએ 100 દંડવત 200 દંડવત કે પ્રદક્ષિણાની 1000 500, જો કેટલી બધી તો કરતા જ નહીં હોય. 11 કરો તો ઘણું છે. સમજ્યા? તે આ કઠિન છે એનું કારણ શું કીધું મહારાજે? કઈ સમજાયું કાલે કે બાયપાસ દીધું? શું કઠિન લાગ્યું? કેમ કઠિન છે? હા, બસ મનની ઉપર કાબુ લેવાનો છે. એ મનજીભાઈ તકલીફમાં મૂકે છે બધાને. મારું મન ન રહ્યું. પછી હવે બીજા જોયા ઘરમાં ગરમ મામા હતા, હું બેસી ગયો. પણ એ ગાળું ચાળ્યું છે. એ તાવડાની બધા કેવા હશે એ કાંઈ જોયું? તો બેસી ગયા. મનજીભાઈ કે એમ જ કરવાનું. મનજીભાઈને આધીન થવાય. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, મોટામાં મોટો દુનિયાનો હોય, બધાને ડરાવે એવો તો એ ટ્રમ્પ. એ ટ્રમ્પને મોદીએ ટણપા જેવો કરી નાખ્યો. જ્યાં તમારે થાય એ કરી લ્યો. એ અમે કોઈને આધીન નથી. અમારો દેશ પહેલા. એમ આપણે એમ હોવું જોઈએ ને કે 10 ઇન્દ્રિયો કે મન એને એકેયને આધીન અમે નથી. એ તો હું કરું એ પ્રમાણે એ બધાએ ચાલવું પડશે. તો મનજીભાઈ કેમ કરાય? મનો હિ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. બંધનને મોક્ષ મેળવનાર મનને જ છે. મનની જ બધી ઉપાધિ છે. શું કે મારે શું કહે છે? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એથી કોઈ સાધન કઠણ નથી. વૃત્તિ રાખવાની છે. શું વૃત્તિ છે ને? મહારાજે આગળ વચનાત્મા કીધું છે, જેમ પાણી હોય એ આમ અંદરથી એકદમ ફોર્સ કરે એટલે ઘૂંઘરી ખાય અને ફુવારો છૂટે છે ને. એમ મહારાજ કે જીવમાંથી આ વૃત્તિ ઘૂંઘરી ખાય ઇન્દ્રિયોમાંથી એવી છૂટે. એ સારામાં જાય તો કાંઈ વાંધો નહીં. ખરાબ જગ્યાએ જાય તો ઉપાધિ કરાવે. સમજ્યા? તે વૃત્તિ ક્યાં જાય છે એ પાછું આપણે જોવાનું ને. વૃત્તિ તો આપણે જવાની છે. એ વૃત્તિ આમ લાઈટ ફેંકાય ને એમ એકદમ જાય અને સામે ચોંટી જાય જે પદાર્થ આવ્યું એમાં. એટલે ભગવાનમાં જો ચોંટી જાય તો કઈ વાંધો નથી. એટલે વૃત્તિ આપણી કેવી છે? શુદ્ધ છે, પાછી ચંચળ છે કે શાંત છે? એ જોવું પડે ને. કેવી વૃત્તિ છે? શુદ્ધ છે કે અશુદ્ધ છે? જો અશુદ્ધ વૃત્તિ હશે તો અશુદ્ધ જગ્યાએ જવાની છે, અને શુદ્ધ વૃત્તિ હશે તો ભગવાન તરફ જ વળવાની છે. કઈ કેવી વૃત્તિ છે આપણી? હવે વૃત્તિ પછી રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. જે ગુણ તમારામાં વર્તતા હશે એ પ્રમાણે એનો ફેરફાર થતો જ હશે. સત્વગુણ જો વર્તતો હશે તો સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. સત્વગુણ છે એકદમ શાંત છે. એ સહેજે ભગવાન તરફ લઈ જાય તમને. રજોગુણ છે એ બહુ ચંચળ છે. શું? એ રજોગુણ આવે ને પછી એમ ન થાય કે હાલો મંદિરે જે આજે વેવાય આવ્યા છે તો આજો ને પબમાં જઈ આવી. એનો બહુ આગ્રહ છે
કે બીજે ક્યાંક લઈ જાય ફરવા. એ રજોગુણ શાંત નથી, એ આ બાજુ ના આવવા દે, એ બહાર વૃત્તિમાં જ લઈ જાય આપણને, ભગવાન સિવાયની વૃત્તિમાં. એટલે સત્વગુણ છે એ શાંત છે. તમોગુણમાં તો કાંઈ છે જ નહીં, અંધકાર રૂપ છે. એ કોમાં ગયો હોય એવું ન કાંઈ ખબર પડે કે કાંઈ નહીં, જીવ તો છે એટલું કહેવાય. સમજ્યા? એમ તમોગુણ જ્યારે વ્યાપે ને ત્યારે કોઈ ઉપાધિ ન હોય તોય મન મૂંઝાતું હોય. એ તમોગુણનું કાર્ય છે. એટલે એ ગુણ કેવા આપણામાં વર્તે છે એ એના ઉપર પાછો આહાર છે. સત્વગુણી આહાર બધાય કરીશું, સત્વગુણી જગ્યાએ જશું તો સત્વગુણ વધશે. રજોગુણી આહાર બધા 10 ઇન્દ્રિયોના કરશું તો રજોગુણ વૃદ્ધિ પામશે. તમોગુણી આહાર કરશું બીજા તલખાતી તમતમતા ડુંગળી લસણ હાલું ને ક્યારેક વાંધો નહીં. હવે તો આવી રીતે યાત્રામાં ગયો હાલે ક્યારેક મારે ચલાવી લઈએ, દયાળુ છે ને આમ કરીને ખાય પાછા. ઓલી ડોસીએ અજાણતા એક ફેરે ખાધી, સમજ્યા, ડુંગળી મેરુ પર્વત ઉપર મહારાજે કેટલાય વર્ષો સુધી રાખી કે અહીં તપ કર. તો આપણે કેટલું રહેવું પડે જો એ ખવાઈ જાય તો. એટલે આહારની શુદ્ધિ જોઈ છે. સત્વગુણી આહાર કરીએ તો સહેજે શુભ વિચારો જ આવવાના છે. પહેલાં તો શું હતું, સિનેમાના થિયેટરો હતા, સમજ્યા. એટલે અહીંયા કાંઈ રોજ જઈ ન શકે, કોઈ જઈ શકે ટાઈમે હોવો જોઈએ ને. કદાચ કોઈ એવા ગરીબ હોય તો રવિવારે જાય કે મહિનામાં 1 વાર કે 2 વાર જાય, સમજ્યા. પછી હરવે હરવે એમાંય સુધારો થયો, ટીવી આવ્યા, ટીવીના ડબલા. એટલે એ તો ઘરમાં આવી ગયો કચરો. પણ તો હવે જોબ કરવા તો જવું પડે, કાંઈ એવડું મોટું ટીવી તો થોડું હારે ન લઈ જવાય. ભલે ગાડી કલાક એક ચલાવવી હોય તો કાંઈ ટીવી થોડું હારે રખાય છે. એ તો ઘેર આવો ત્યારે જોવાનું મળે. એમાંય પાછા જઈમાં હોય ને થાયકા પાયકા હોય એટલે અડધું જોયું અડધું ન જોયું ત્યાં મને ઊંઘ આવવા. એટલે બરોબર એમાંય કાંઈ જોવાય ખરું પણ બહુ એટલું બધું નહીં. જે નવરા હોય ધૂપ જેવા એને જોવા મળે. એમાં પછી હરવે હરવે એમાંથી મોબાઈલ આવ્યા, ખિસ્સામાં કચરો બધો અઠવાડાવી ગયો. એટલે ગાડીમાં બેઠા બેઠા ઇન્ડિયામાં તો જોબ કરતા કરતા ચાલે, અહીં તો વળી કદાચ મોબાઈલ લઈ લેતા હશે એટલે તકલીફ પડે તમારે. એમાં સારું છે, ખરાબ પણ છે ઘણું, કારણ કે એને તો રૂપિયા કમાવા છે ને. એટલે એના ગ્રાહક તો બધાય હોય ને, રજોગુણી હોય, તમોગુણી હોય, સત્વગુણી હોય. સત્વગુણી માટે રાતના 2 વાગે કથા વાર્તા કીર્તન સાંભળવા હોય તો મળે. 2 વાગે, સવારમાં 4 વાગે, 3 વાગે, 11 વાગે. અરે જ્યારે કીર્તન સાંભળવા કીર્તન મૂકી દો, ઊંઘે આવી જાય. ઊંઘ નથી આવતી પ્રોબ્લેમ તમારા ખોટા છે. હવે ન ઊંઘ આવતી હોય કથા ચાલુ કરી દો. એટલે ઓલા અંધશત્રુઓ છે ને અંદર હતા, એ કથા સાંભળવાથી દબાઈ જશે બધા. એટલે મન એકદમ શાંત થઈ જશે. શાંત થશે એટલે ઊંઘ આવશે. અંદર સંકલ્પ વિકલ્પ ચાલુ હોય જુદા જુદા એટલે ઊંઘ ન આવે. શું ઊંઘ નથી આવતી એનું કારણ શું છે? તેલના ડબ્બા લીધા હોય 5-10 હજાર, 500 લીધા હોય 500 રૂપિયાનો એક ડબ્બો, અને એવા 5000 ડબ્બા લીધા હોય અને ભાવ ઘટે ને 250 થઈ જાય, પછી ઊંઘ આવે? કેવા સંકલ્પ વિકલ્પ ચાલુ થઈ જાય. હવે હું કરશું, મકાન વેચશું તોય નહીં મેળ પડે,
બેલેન્સ પડ્યું બેંકમાં, એ તો બધું ગયું. થાય ને સંકલ્પ વિકલ્પ ચાલુ, પછી ઊંઘ એટલે નથી આવતી. ઊંઘ સંકલ્પ વિકલ્પ ચાલુ થઈ જાય છે. પણ કથા સાંભળવા માંડો એટલે દોષ બધા મનુષ્ય ભાગવા નહીં રહી શકે. સમજ્યા? સ્વચ્છતા કરવા માંડો એટલે એ આસુરી તત્વો ભાગવા જ માંડે, રહી જ ન શકે. કચરો હોય અહીંયા રીએ, ગંદવાડ હોય અહીંયા મચ્છર થાય, માખીઓ થાય, બધું થાય. પણ સાફ સુફી હોય તો થાય. એમ આપણા મનની જે વૃત્તિ છે એ સ્વચ્છ છે, શાંત છે કે ચંચળ છે, એ પાછું જોવું પડે ને. ડગમગે ચિત્ત જ્યાં લગી ન બ્રહ્મ પ્રકાશે રે. સ્વામી કીર્તનમાં કહે છે, ચિત્ત જ્યાં લગી ડગમગે છે ત્યાં સુધી અંદર ભગવાનના દર્શન નહીં થાય. વેગે વેતા પાણીમાં પ્રતિબિંબનો ભાસે રે, તેમ ડગમગે ચિત્ત જ્યાં લગી ન બ્રહ્મ પ્રકાશે રે. પાણી વહેતું હોય એમાં તમે કદાચ પ્રતિબિંબ જો તો હરખું દેખાય? ન દેખાય. પણ સ્થિર પાણી હોય તો એમ મનજીભાઈને સ્થિર કરવા જોશે, વૃત્તિને સ્થિર કરવી જોશે. સ્થિર વૃત્તિ જેવી થવી જોઈએ એટલું જ નહીં, શાંત થવી જોઈએ, શુદ્ધ થવી જોઈએ. જો ઘણી માખીઓ એવી હોય એને ગંદવાડ જ ગમે. બહુ માખીઓ આવતી હોય તમે સાફ સૂફ મંડો કરવા એટલે તરત રવાની. અને કચરો બધો પડ્યો હોય તો આમંત્રણે આપવું પડે, વગર આમંત્રણે આવે ને. કારણ કે એની વૃત્તિ એક તો માખી કેવી છે, ચંચળ. તમે જોજો તમારા મોઢે બેસે, અહીં તો નથી હોતી પણ બહાર જાઓ ને, બાકડે બેહો ને ત્યારે એ આવે. તમે આમ હટાડો તરત આવીને પાછી બેસે, અહીંયા જ આવીને પાછી બેસે. એ હઠેલી હોય છે, આમ કરો તે બીજી જગ્યાએ પાછી બેસી જાય. અને બહુધા એને ગંદવાડ ગમે છે. એક તો વૃત્તિ ગંદી છે, ગંદવાડ હોય અહીંયા જ બેસે, ચોખ્ખી જગ્યાએ નહીં બેસે. અને પાછી ચંચળ, ઘડી કઈ હરખી બેસે નહીં. એની વૃત્તિ એ સ્થિર નથી, શુદ્ધ પણ નથી. અને મધમાખી જોજો, એ ગંદવાડમાં નહીં જાય ને, એ માખી જ છે ને, પણ એ ગંદવાડમાં જશે જ નહીં. કારણ કે એની વૃત્તિ શુદ્ધ છે. એ જુદા જુદા ફૂલ ઉપર બેસશે અને ફૂલમાંથી એ મધ લેશે, ખેંચશે. પણ એની વૃત્તિ સ્થિર નથી, ચંચળ છે. આ ફૂલમાં બેસે ને આ ફૂલમાં બેસે ને આ બેસે, પાછી ઉડીને જાય ને વળી પાછી આવે. પણ વૃત્તિ શુદ્ધ પણ સ્થિર નથી, ચંચળ છે. ભમરાનું પણ એવું જ છે. ભમરો એ ગંદવાડમાં ક્યાંય નહીં જાય, શુદ્ધ વૃત્તિ વાળો છે. એ પુષ્પ હશે એમાં જ બેસશે. એમાં પાછો જોજો એ તો પાછો ગુંજારો કરતો જાય. એ ગુંજારો શા માટે કરે છે ખબર છે? એનાથી એને થાક ન લાગે. એનું મગજ છે એ શાંત રહે. તમે યોગ સાધતા હોય એને પૂછજો, ભ્રામણી પ્રાણાયામ છે, સમજ્યા? એ નાકથી કરવાના હોય છે. એ કરો ને એટલે તમારું મન છે એમાં અહીંયા આમ પડતો આમ હલે. એને લીધે મન આમ શાંત થવા માંડે, સંકલ્પ ઓછા થાય. આવી રીતે તમારું મન શાંત થવાનું છે. પણ હવે એ તો વહેલું ઉઠવું પડે તો થાય.
એ 8 વાગે ઉઠીએ કે 9 વાગે ઉઠે, એમાં રવિવાર ને શનિવાર આવે એટલે તો આ દેશમાં પછી જાણે હુવાને જ પકડા. હે, આ રવિવારની રજા શા માટે રાખી ઈસુ ખ્રિસ્ત વાળાએ ખબર છે? રવિવાર એટલે ઈસુ ચર્ચમાં જઈ અને ઈસુની બંદગી કરવાની, ભજન ભક્તિ કરવાનું. તો બધાએ એને હવે શું કરી નાખ્યું, ચર્ચ બંધ થયા એટલે હોવાનું નક્કી કરી નાખ્યું કે શનિ રવિવાર ટેસ્ટથી હુઈ જાઓ, 10 વાગે 11 વાગે ક્યાંય જવાનું નથી. તે ક્યાંય જવાનું નથી પણ ભજન ભક્તિ કરવાની નથી, સૂર્યોદય પહેલા ઉઠવાનું નથી, હુવા માટે રવિવાર ને શનિવાર કર્યા છે. એટલે એ ભમરો છે, એની વૃત્તિ શુદ્ધ છે પણ સ્થિર નહીં, એ ચંચળ છે. જ્યારે ચંદ્રને ચકોર પક્ષી જોવે ને તો એની વૃત્તિ એકદમ શુદ્ધ, ચંદ્ર સિવાય બીજે નજર નહીં નાખે, અને પછી સ્થિર એકદમ, એ બસ આમ ચંદ્રને જોયા કરે. એ ચંદ્ર જેમ જેમ ઉપર જાય એમ આમ આમ જુતી જાય, પણ એ સિવાય બીજે નહીં, એટલું બધું આમ સ્થિર થઈ જાય. એટલે કીધું ને, ચંદ્રના ચકોરી જેવી અમને ભક્તિ આપજો, સ્થિરતા આપજો. આપણે ભગવાન પાસે માગી ખરા, પણ ભગવાન કે તો બહારનું ખાવાનું બંધ કરો, શિક્ષાપત્રી પ્રમાણે વર્તવા માંડો તો સ્થિર જ થઈ જવાના છો. ચંદ્રને ચકોરી ની પ્રીતળી જેવું કરવું છે આપણે, પણ પાછું મહારાજ કે એમ નહીં કરી તો કેમ થાય? એટલે ચંદ્ર છે એને જેમ ચકોરીને એકદમ હેત છે, એમ ભગવાનમાં હેત તો થવું જોઈએ ને. હેત વગર ન થાય, હેત વગર પ્રીતિ થતી જ નથી ને. તમારે આ લગ્ન બધાના થયા હેત વગર થયા છે? બધાના વૈરાગ હતા ને ચોરીમાં બેઠા હતા અને હસ્તમેળાપ કર્યો હતો કે મારે તો આ કરવા નથી કરવા નથી, એમ હતું. કેવી પ્રીતિ હતી? લગ્ન પહેલા બહુ હેતો હોય, હવે તો મોબાઈલ મૂકે નહીં. સમજ્યા? અમે એક ફેરે યાત્રામાં ગયા હતા, તે હરિભગત હારે, તે હજી સંબંધ થયેલો, તે મોબાઈલમાં ચોઈટો હોય. તે કેટલી વાર હમણાં સાહેબનો કે બીજા કોઈનો ફોન આવ્યો તેટલી વાર કોઈ લીએ, જાજી વાર મૂકો નહીં, હવે લપ વળગી છે એમ કે, અને આ નથી લપ, તે મૂકે નહીં. પછી મેં પૂછ્યું ત્યારે મને બીજાએ કીધું સ્વામી આમ છે. કીધું ઠીક, કેવું હેતો હોય. પછી લગ્ન થાય પછી એના જેવું હેત રહીએ છે, અને એમાં 4 મહિના 6 મહિના 12 મહિના 2 વર્ષ ગયા પછી હેત વધે છે કે ઘટે છે? કેમ ઘટ્યું? પહેલા કેમ હતું કે સાનિધ્ય નહોતું, દૂર હતા, એટલે એકબીજાના દુર્ગુણ દેખાતા નહોતા ને ખબરે નહોતી. જ્યાં મહિલા ગુણ તો મહાદેવજી જાણે ને. પછી નજીક આવ્યા પછી એકબીજાના દોષ દેખાવા માંડ્યા, અહીંયા માથાકૂટ થઈ, પછી અભાવ આવવા માંડે. પણ જો નિર્દોષ બુદ્ધિ રાખો અને સમજણ રાખો તો એવું ને એવું હેતરી કે હોય ભાઈ મારામાં નથી, મારામાં અવગુણ છે, તેમાં થોડા ઘણા હોય, માણસ માત્ર, ભૂલને પાત્ર, આટલું રાખી તો વાંધો ન આવે. તે અહીંયા એમ જ છે, સ્થિર વૃત્તિ થાય, શાંત થાય, ભગવાનમાં એક થાય, સંતમાં થાય, પણ પછી નજીક રહી એટલે અભાવ આવવા માંડે. મહારાજે કીધું પૂર્ણિમાનો જીવ ખદ્યો જેવો હોય
પણ મહારાજ કે હરવે હરવે પછી જેમ જેમ એને સત્સંગ થાય, ભક્તિ એની વૃદ્ધિ થતી જાય ને એમ મહારાજ કે પછી વધતો જાય એનો પ્રકાશ, એનો આનંદ. અને મહારાજ કે શરૂઆતમાં અમાવાસ્યાના ચંદ્ર જેવો અંધકાર હોય, પણ હરવે હરવે પૂર્ણિમાના ચંદ્ર જેવો થઈ જાય. પણ પાછો જો દેશકાળ એવા ખરાબ સંગ આવી જાય અને અભાવ અને આ બધું વૃત્તિ ચાલુ થઈ જાય એટલે મહારાજ કે પાછો હતો એવો ને એવો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય. એટલે આપણી જે વૃત્તિ છે ભગવાનના સ્વરૂપમાં અખંડ રાખવા માટે વૃત્તિ શુદ્ધ જોશે, શાંત જોશે, ત્યારે ભગવાનમાં એ વૃત્તિ લાગશે. એની પ્રાપ્તિ, એનો આનંદ, એનું સુખ એ બહુ દિવ્ય છે, અલૌકિક છે, સામાન્ય નથી. મહારાજ શું કહે છે? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડવૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કરી કરીને આજ કરવાનું છે ને, ભગવાનમાં વૃત્તિ રહે. એના માટે જ બધાના જપ, તપ, વ્રત, દાન, પુણ્યના પ્રયાસ શેના હોય છે? ભગવાનમાં જોડાવા માટે, કે ભગવાન સતત યાદ આવે. ભગવાનમાં વૃત્તિ મહારાજ કે એવીથી અધિક પ્રાપ્તિ કોઈ શાસ્ત્રમાં કીધી નથી. કારણ કે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. શું કીધું મહારાજે? ભગવાનની મૂર્તિ કેવી? મહારાજ શું કહે છે? જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે. તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મહોલ એ આદિ જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. જેમ ચિંતામણી કોઈના હાથમાં હોય, એ જે ચિંતવે એ પ્રાપ્ત થાય. સારું ચિંતવે તો સારું પ્રાપ્ત થાય, ખરાબ ચિંતવે તો ખરાબ પ્રાપ્ત થાય. સમજ્યા? આ ચિંતામણી એ તમે ચિંતો એ આપે. મેં તો જોઈ નથી, તમે અહીંયા કદાચ જોઈ હશે ચિંતામણી ક્યાંક હોય તો. મેં તો જોઈ નથી, તમે જોઈ છે? મારે તો આ 75માં હમણાં આવશે, બેસશે. પણ હજી કલ્પવૃક્ષ કે ચિંતામણી એ જોઈ નથી. મહારાજની મૂર્તિ ચિંતામણી છે એ જોઈ છે. એ કરીએ સંકલ્પ મહારાજ સિદ્ધ કરે છે. તે ચિંતામણી અને કલ્પવૃક્ષ આવું શાસ્ત્રમાં વર્ણન છે. જ્યાં સતયુગમાં ઘેર ઘેર કલ્પવૃક્ષ હતા. એ કલ્પવૃક્ષ હતા એટલે જે ચિંતન કરે ને તરત પ્રાપ્ત થાય. આ 10,000 દીકરા, 1000 દીકરા, 500 દીકરાની વાતો કરે છે ને, એ હુવાવડ કરવા જાય તો કેમ મેળ પડે? પણ એ વખતે લાખ વર્ષની આયુષ્ય હોય અને ખાલી સતયુગમાં સંકલ્પ કરે કે 10,000 જોઈ છે છોકરા, ત્યાં ટોળો આવીને સામે જ ઊભો હોય. જ્યાં આવી ગયા લ્યો. પણ બધા સતયુગમાં આવું ન હોય. પછી બીજા સતયુગમાં ફેરફાર થઈ જાય. એ શક્તિ ન રહી પાછી, કારણ કે ધર્મ નિયમમાં થોડી ખામી આવવા માંડી. સતયુગમાં પ્રણવ ઓમકારી એક જ વેદ હતો. સમજ્યા? અને બધા જ બ્રાહ્મણ જ હતા.
અને બધાય પાછા ભગવાનનું ભજન જ કરતા હતા. પણ બીજા સતયુગમાં પાછો થોડો ફેરફાર થઈ ગયો. એટલે એ સંકલ્પ કરે ને તરત સિદ્ધિ ન મળે, કલ્પવૃક્ષ નીચે જવું પડે, પછી સંકલ્પ કરે એટલે એનું કાર્ય સિદ્ધ થાય. તેમ કલ્પવૃક્ષ જે કલ્પના કરી મળે, સારું ચિંતો તો સારું, ખરાબ ચિંતો તો ખરાબ. સમજ્યા? એક સુતારભાઈ હતા મિસ્ત્રી, રસ્તામાં હેલા જતા હતા. હવે એને ખબર નહીં અને જંગલમાં હેલા જાય છે. એમાં બરોબર કલ્પવૃક્ષ હતું. તાપમાં થાકેલા એટલે એને એમ થયું કે હવે એમ ઘડીક આરામ કરું. સમજ્યા? મનમાં થયું બહુ થાક્યો છે, જો પલંગ ને ગાદલું હોય તો કેવી ઊંઘ આવે, ઠંડો પવન આવે છે. ત્યાં તો કલ્પવૃક્ષ હતું. તરત પલંગ ને ગાદલું હોશીકું બધું આવી ગયું. આ કેવો અહીંયા છે, લ્યો આ રહ્યું, મેં પહેલાં ન દેખું પણ હવે દેખું. એમ કરીને આમ સૂતો એમાં હવે કહે છે ને, સૂતાનું મન લાકડે. ઓલા કલ્પવૃક્ષની ડાળીઓ હતી ને સીધી, ઓહો, ડાળીઓ પણ સીધી છે ને, આનું આ બને, આ ડાળીનું આ બને, અમે તો સંકલ્પ કરવા. પણ હવે કવાડો નથી. જો કવાડો હોય તો આ કાપીને લઈ જવા જેવી છે બધી. ત્યાં તો કલ્પવૃક્ષ હતું, એ ડાળમાં ટીકાય કવાડો દેખાણો. એટલે કવાડો તો અહીંયા જ છે બરોબર, પણ હવે આ કવાડો જો પડે તો સીધો જ મારા ગળા ઉપર આવે અને ફટ લઈને આવ્યો ને ગળું કાપી નાખ્યું. કારણ કલ્પવૃક્ષ હતું. જે ચિંતવે એ આપે. એમ ભગવાનની મૂર્તિ છે એ મહારાજ કે ચિંતામણી છે. જે ચિંતવો તમે એ પ્રાપ્ત થાય. હવે અહીંયા મંદિરમાં આવીને આપણે સારું જો ચિંતન કરશું તો ભગવાન સારું આપશે. અને અહીંયા આવીને પાછા ગોરખ ધંધા કરવા લાગશું તો સારું ચિંતન નહીં થાય. તો સારું ક્યાંથી ભગવાન આપશે? કારણ કે ભગવાનની મૂર્તિ તો ચિંતામણી છે. મહારાજ કે જેમ ચિંતામણી જે ચિંતવે આપે, એમ જેના મનની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રહે છે એ પણ જે સંકલ્પ કરે એ પ્રાપ્ત થાય. આમાં તો મહારાજે ભગવાનની મૂર્તિને ચિંતામણી કીધી. પણ આગળ વાંચ્યો, લગભગ 15 કે 16 કે 9મું વચનાવત છે. એમાં મહારાજે સંતને તો પરમ ચિંતામણી કીધા છે. ભગવાનની મૂર્તિને ચિંતામણી, સંતને પરમ ચિંતામણી કીધા. કારણ કે મૂર્તિ પાછી બોલે નહીં. સમજ્યા? આ સંતો તો બોલે, પાછા ટકોરે કરે. કેમ ભાઈ, પેલા તો પૂજા કરતા ને હવે તિલક ચાંદલો દેખાતો નથી, મૂકી દીધું બધું. ઠાકોરજી એમ કીએ નહીં. ભૂલ હોય તોય મહારાજ ન બોલે. સંતો આપણને ટકોર કરે, આપણી ભૂલમાં સુધારો કરાવે. તમે કોના દીકરા છો એ તો વિચારો. તમારા બાપુજીનો સત્સંગ કેવો, તમારા માતુશ્રીની સેવા કેવી મંદિરમાં, અને તમને આ શોભે, તરત સુધારે ને સાચો બોધ આપે. તે ભગવાન બોધ નહીં આપે. સમજ્યા? મહારાજે શિક્ષાપત્રી લખી. મહારાજ કે હવે તો અમે ધામમાં જવાના. તે બધા કે મહારાજ અમારે કઈ પૂછવું હોય તો કોને પૂછવું પડે, તમે તો વયા જાઓ. એટલે તો મહારાજ કે શિક્ષાપત્રીને પૂછજો, એ કે એમ કરજો. એ કે એમ કરશો તો કાંઈ તમારે વાંધો આવશે નહીં. શું? એટલે મહારાજ કે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ આદિ જે ભગવાનના ધામ છે એને જોવાને જો ઈચ્છે
તો એ તત્કાળ દેખે છે. પણ હવે એ કઠિન કામ છે. ત્યાં લગી આપણે રાખવાનું છે. ભાઈ એક ભાઈ તો ઊભા થાય છે એટલે કહું છું શાળા હે સમજાયું નહીં મને. એટલે વાંધો નથી ને પણ આ સિદ્ધિ તો હા તો ભલે એમ. એટલે ગોલોક વૈકુંઠ શ્વેતદીપ આ ભગવાનના ધામને જોવાની ઈચ્છે તો ઈચ્છે છે. મહારાજે આગળ વચનાત્મા કીધું છે સમજ્યા. મહારાજ કે ભગવાનમાં એવું ઐશ્વર્ય રહેલું છે. એક બ્રાહ્મણ હતો, હલકા વર્ણની સ્ત્રીમાં આસક્ત થયેલો. પછી એના ભાઈએ ટકોર કરી, કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામાતુર હોય ને પછી ભય કે લજ્જા કોઈ એને હોતું જ નથી. સમજાય એમ શાસ્ત્રમાં લખ્યું છે. એક તો આબરૂ ગઈ બધી. પછી એનો ભાઈ વારંવાર કે આપણે બ્રાહ્મણ, આપણા મા બાપ કેવા હતા અને તું ઉઠીને આવડા રવાડે ચડ્યો છો. અને એમથી કે આ વારે ફેરે કહે છે તો આને જ મારી નાખો. એ સગા ભાઈની હત્યા કરી નાખી. કરતા તો કરી નાખ્યું પણ પછી પસ્તાયો કે હરું ખોટું તો કર્યું. ભાઈ કહેતો તો કંઈ ખોટું તો નહોતો કહેતો, મને કહેતો તો સાચું, મારી ભૂલ હતી પણ હવે શું થાય. પછી વિચાર કર્યો કે હવે આ વિચાર આવા ખોટા આવે છે. એક તો બ્રાહ્મણ, સગો ભાઈ, ગોત્ર હત્યા કરી, હવે નરક સિવાય મારે કાંઈ હોય નહીં. એટલે બહુ મૂંઝાણો. એટલે ઘર છોડીને નીકળી ગયો અને ગુજરાતમાં એ પછી આવ્યું ચરોતર પ્રદેશમાં, જ્યાં બ્રહ્માનંદ સ્વામી મંદિર કરે છે વડતાલનું. ત્યાં એક જગ્યાએ પછી વૃક્ષ હતું, ત્યાં ઝૂંપડી બાંધી અને ત્યાં પાણીના 2 માટલા રાખે. વટે માળગું કોઈ આવે એને પાણી પાય. એટલે કે આટલું તો સત્કર્મ કરવું, બીજું તમારી પાસે કાંઈ છે નહીં. હતું એ બધું આમાં વપરાઈ ગયું વ્યભિચારમાં. એમાં કાંઈ સારું ન મળે. હવે એમાં એક વખત એવું બન્યું કે બ્રહ્માનંદ સ્વામી એ જમાનામાં શું હતું કે કોઈ પણ દાળિયા કામ કરવા આવે ને એને જમાડવા પડે. અમારે અમે જોયેલું છે કે એને જમાડવા પડે. સમજ્યા. એમાં યુપીમાં તો સવારમાં જમાડવું પડે. ઓલો ઘેરથી એમના મજા આવ્યો હોય કાંઈ ન હોય ઘેર. એટલે ત્યાં પછી મંદિરમાં વાડીમાં જવાનું હોય ને છપૈયા, તો મમરા રાખ્યા હોય. મમરાને ગોળ સવારમાં આપે. એક દિવસ અહીંયા કથા કરવા ગયો, મેં પૂછ્યું આ કેમ? તો કે આ દાળિયા છે બધા. તે કીધું બપોરે જમાડવાનું અત્યારે? તો કે આની પાસે કાંઈ ન હોય, અને એક વખત જ ખાવા મળે શાંતિથી. એટલે કે હવામાં આપી એટલે ભૂખ્યા હોય ખાઈને પછી કામે લાગી, પછી બપોરે જમાડવાના. એનું કારણ શું જાણો છો? ભરતજીનો શ્રાપ છે. ભરતજીએ રામવનમાં ગયા ને પછી વિચાર કર્યો કે પ્રજાને સાચવવી જોઈએ મારે. રામજી આવે તો એને દુઃખ ન થવું જોઈએ કે હું વનમાં ગયો ને પાછળથી ભરતે પ્રજાને સાચવી નહીં. એટલે ભરતે પ્રધાનને કીધું કે આપણે કર નાખવો નથી, અનાજ કે કાંઈ ખેડૂતો પાસેથી લઉં નહીં, ભલે એની રીતે બધાએ વાપરે. એટલે પ્રધાનજી કે પણ હાવ જો કર જવા દે તો ચાલે નહીં. આપણે રાજ ચલાવવાનું છે, બધાનો પગાર કરવાનો હોય, બીજું ત્રીજું આ બધું. તો કે લેવું પણ બહુ થોડું લેવું. કે હાવ જો ન લે ને પછી રામજી આવશે ને એ કર નાખશે તો એની પ્રજા તૈયાર થાય આપવા. એટલે થોડું ઘણું તો રાખવું પડે.
એટલે કે કાંઈ વાંધો નહીં, આપણે 50% ને બદલે 5% જ લેવાનું, એટલે પ્રજા દુઃખી ન થાય. રામચંદ્ર ભગવાન આવ્યા એટલે પૂછ્યું પ્રજાને, કેમ બધા સુખી હતા ને? અહીં કઈ નો છોકરો હોય તેમાં હું સુખી હોય? ભરતે વિચાર કર્યો કે આટલું રાખ્યું તો હે આવું બોલ્યા રામ પાસે કે જાઓ તમને એક વખત જ ખાવા મળશે. હજી સવારમાં મમરાન ગોળ ખાવા આવે. આવું છે, આ તો મોટા પુરુષોનો અપરાધ થઈ જાય ને તકલીફ થઈ જાય. એમ અહીંયા બધા આવે મંદિરમાં કામ કરવા પડતા, એટલે એને જમાડવા પડે બધાને. એટલે બ્રહ્માનંદ સ્વામીએ સંતોને આજ્ઞા કરી, સંત પાર્ષદોને, ચારે બાજુ જવું ગામડાઓમાં, અને અહીંયાથી જે કાંઈ આપે ભિક્ષામાં, જાળ છે, બાજરી છે, લોટ છે, એ લેતા આવો અને આપણે દાળીઓને જમાડવામાં કામમાં આવે. હવે એમાં એક દિવસ બરોબર સંતો આવતા હતા. એમાં એક સંતને એટલી બધી તૃષા લાગેલી, 12-1 વાગી ગયેલો અને ઉનાળાનો તાપ. એમાં એ ભારતમાં ભાઈ ભયંકર ઠંડી, ધૂળ ઉડે, તાપ ને. એટલે સંત કહે, ભાઈ હવે મારું ગળું સુકાય છે, મને જલ્દી જો પાણી નહીં મળે તો મારા પ્રાણ જશે. એટલે મને જો પાણી મળે તો જ, નહીં તો હું નહીં રહી શકું. એટલે તમે બધા ધીમે ધીમે આ બધું લેતા આવો અને હું દોડીને જલ્દી જાઉં, કેમ પાણી મળી જાય તો. એટલે પેલા સંત દોડતા દોડતા એમને જાય છે. એ જતા જતા પછી બહુ ગળું સુકાયું હતું, મૂર્છા આવવા માંડીને એકદમ નીચે પડી ગયા. એ આવડો પરબ બાંધ્યું હતું ને પાણીનું, એની નજર ગઈ કે કોઈ સંત છે પડી ગયા છે. એટલે એનું જે પાણી હતું એમાં બ્રાહ્મણ હોય, સંતો માટે જુદું માટલું એક રાખતો. પોતે બ્રાહ્મણ તો હતો જ, ભલે ભ્રષ્ટ થયેલો હતો. એને એ પાણીનો લઈ પેલા સંત પાસે ગયા. પાણી થોડું આમ છાંટ્યું, માથે આમ હાથ ફેરવો. એટલે સંતે આમ કીધું તે તૃષા લાગી છે, એટલે પાણી પાયું. એ પાણી પાયું એટલે થોડી નિરાશ થઈ. થોડી વાર થઈ પછી એને બેઠા કર્યા. પછી કે ભાઈ હવે સારું છે, તું કે અમારી સાથે ચાલ મંદિરમાં. તે મને જીવનદાન આપ્યું છે, એટલે તારું જીવન હું સુખી કરી દઉં. અમારા ગુરુ છે બ્રહ્માનંદ સ્વામી, મહાન સમર્થ સંત છે. એ રાજી થઈ જાય તો તારું કામ થઈ જશે, તું સુખી શાંતિથી રહી શકીશ, તારો મોક્ષ થશે. એટલે આ કે મારો મોક્ષ થાય એવું છે નહીં, કારણ કે મારા કર્મ એવા છે, પાપ મેં એવા કર્યા છે, મેં બ્રહ્મ હત્યા કરી છે, ગોત્ર હત્યા કરેલી છે, કે ગમે તે હોય તું ચાલ ને. અમારા ગુરુ એવા સમર્થ છે કે એના દર્શન કરીશ ને ત્યાં તને શાંતિ થઈ જશે. કે ભલે. એમાં બરોબર એને લઈને સ્વામી આવે છે, અને આ બાજુ મહારાજે એ દિવસે પધારેલા. બ્રહ્માનંદ સ્વામી બેઠા છે, મહારાજ સભામાં બેઠેલા છે, અને ઓલો આવ્યો, સ્વામીના દર્શન કર્યા, ત્યાં શાંતિ થઈ ગઈ. મહારાજના દર્શન કરે છે ને ત્યાં એકદમ વૃત્તિ જોરાઈ ગઈ, કારણ કે ઓલા સંતનું પાણી પાયું ને ભાવથી, એના લીધે પાપ બળી ગયા, શાંતિ થવા માંડી. અને મહારાજને આમ જોતા જોતા તેને સમાધિ થઈ ગઈ.
અને મહારાજે સીધો ગોલોક વૈકુંઠને અક્ષરધામ સુધી પહોંચાડી દીધા. ઈ જોયું વડતાલ વટરાંત વાંચ્યો, એમાં પ્રશ્ન છે કે મહારાજ આવા પાપી નહીં સમાધિ થાય તો એનું કારણ શું? કારણ કે આ જાણતા તો હોય ને બધા કે પરબ બાંધ્યું છે, પણ આવું હતું પેલા જીવન ને બધું ખબર તો હોય ને આડોશી પડોશી ગામડામાં બધાને. એટલે કે આવા પાપીને સમાધિ થાય ત્યારે મહારાજે કીધું છે કે મોટા પુરુષનો રાજીપો થાય અને ભગવાનમાં એના મનની વૃત્તિ જો એકાગ્ર થઈને જોડાઈ જાય અતિ શ્રદ્ધાથી, તો મહારાજ કે ગમે એવો પાપી હોય ને એને પણ સમાધિ થાય અને ભગવાનના ધામના દર્શન પણ થાય. પછી મહારાજે આમ ચપટી વગાડી એટલે જાગૃત થયો. મહારાજના પગમાં પડે છે. મહારાજ કે તારા બધાય પાપ ભળી ગયા, કારણ કે મારા સંતને તે જીવતદાન આપ્યું છે. મહારાજ કે કોઈક હરિભગત હોય અને એને કોઈ પરેશાન કરતો હોય અને સત્સંગી એમ જાણે કે આ ભાઈ આપણો સત્સંગી છે ને ઓલો હેરાન કરે છે અને એને મારે છે અને એને બચાવવા માટે તમે જાઓ અને એમાં ઓલો તમને જો મારી નાખે તો મહારાજ કે ગમે એવો પાપી હોય એ સત્સંગીનો પક્ષ રાખ્યો એટલે અક્ષરધામમાં સીધો પહોંચી જાય. આટલો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો છે પુણ્ય. તો આ તો સંત હતા, પછી શું કહેવાનું હોય? અને મહારાજ કે ત્યારે ભગવાનને એમ થાય કે મારે અનંત જીવોનું કલ્યાણ કરવું છે. ત્યારે તો મહારાજ કે ભગવાન સંકલ્પ કરે અને માનવને તો સમાધિ થાય, પણ પશુ હોય પક્ષી હોય એને પણ સમાધિ થાય. એટલે આમાં મહારાજ કહે છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો પણ દેખે છે. ગોલોક વૈકુંઠ શ્વેતદીપ આદિ ભગવાનના ધામ છે, એને જો જોવાની ઈચ્છે તો પણ એ દેખે છે તત્કાળ. એટલે જોવું હોય આ ગોલોક વૈકુંઠ ને બધું તો અખંડ સ્મરણ રાખવું. એ થાય ન થાય એવું ન હોય, કાંઈ ન થાય. તમે ગાડી ચલાવો છો કે નહીં? ગાડી ચલાવતા ચલાવતા મેઇન એરિયામાં તો ફોન ન રાખ્યો કોઈ એના કાયદા પ્રમાણે, પણ એવો એરિયા હોય તરત આમ રાખી લ્યો કે નહીં? અરે ઇન્ડિયામાં તો આમ સ્કૂટર ચલાવતા જાય સમજા અને ફોન અહીંયા રાખીને વાત કરતા જાય. હા હા બરોબર છે, અહીં આમ આવવાનું છે. કેટલી જગ્યાએ એની વૃત્તિ છે. ફોનમાં વાત ચાલે છે અહીંયા એક વૃત્તિ છે, એક વૃત્તિ હેન્ડલ આડાવડું ન થઈ જાય ને ગોથું ખાઈને હેઠે પડે છે, અહીંયા વૃત્તિ છે. ક્લચમાં છે હોય ને, રેડ લાઇટ છે કે ગ્રીન છે અહીંયા વૃત્તિ હોય. કોઈને યારે ભટકાઈ ન જાવું અહીંયા વૃત્તિ હોય ને. તમે ગાડી ચલાવો ત્યારે કેટલી જગ્યાએ વૃત્તિ હોય છે. બ્રેકમાં પગ હોય અહીંયા વૃત્તિ હોય, ઓલું ડીઝલ કે પેટ્રોલ છોડવાનું હોય અહીંયા હોય, આમ ચલાવતા હોય અહીંયા હોય, પાછા આડાવરું આમ જોતા જાવ અહીંયા એક વૃત્તિ છે. પડખે બેઠો હોય એની યારે વાત કરતા જાવ, ઇન્ડિયાની પાકિસ્તાનનું આમ છે ને તેમ છે ને ત્રાસવાદીનું અહીંયા વૃત્તિ છે. કેટલી જગ્યાએ વૃત્તિ છે. તો કામકાજ કરતા એક જ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ન રહે. રાખવી હોય તો બધું થાય. કઠિન છે, અખંડ ન રહે, પણ અનુભવ તો કરો થાય છે કે નહીં. મહારાજ કે પુરુષ પ્રયત્ન કરે તો બધું થાય. એટલે આ બધા ધામ ને બધું જોવું હોય તો ટ્રાય કરજો અખંડ વૃત્તિ રાખવાની. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ
કામદં કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ. ધૂન બોલાવજો.